નમસ્કાર, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની અંદર આજે આપણે લેવા જઈ રહ્યા છે સબ્જેક્ટ ઇંગ્લિશનો નાઇન્થની ટેક્સ્ટબુકનો પાર્ટ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. હું છું દીપેશ જોશી અને આજે આપણે પાઠ આગળ ભણીએ. યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. શરૂઆત કરીએ આદર્શ વાંચનથી. હે અબુ મિયા, લુકિંગ સેડ. Why are you sitting alone today? Where is your darling Kalwa? Govinda was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. The devil must have killed her. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalwa broke the string and disappeared in the night. He used to give her green, juicy grass and tasty grains, but even then, his only family member had left his house. After some days, Abu Miya bought another goat. This new one was pretty, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. I will call you Chandni. Caressing her soft fur, he said. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Miya talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How is life now? સમજીએ પાઠને. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો સાદ પડે છે. કોલ, બોલાવો. ચલો બોલાવા આયા હે, માતાને બોલાયા હે, એવી રીતે આને કોનો બોલાવો આવે છે? ટેકરીઓનો સાદ પડે છે. એટલે કે શરૂઆત થાય છે પાઠની ગોવિંદા નામના એક વ્યક્તિથી. ચિત્રમાં ગોવિંદા હસી જ રહ્યો છે, પણ અહીંયા ગોવિંદા એકદમ ચિંતાતુર છે. ગોવિંદા વોઝ વરીડ, ચિંતામાં છે. અને અબુ મિયાને કહે છે કે લુકિંગ સેડ, ઉદાસ દેખાવ છો, કેમ આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વાલી કલુઆ ક્યાં છે? બિચારા અબુ મિયા ઉદાસ છે અને કહે છે પરહેપ્સ, કદાચ, આઈ હેવ લોસ્ટ હર, મેં એને ખોઈ દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ, પગની છાપ. ક્યાં જોઈ છે? ગોઈંગ અપ ધ હિલ, ટેકરી ઉપર જતી હોય એવી. ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે દુષ્ટ રાક્ષસે તેને મારી જ નાખી હશે. કોણ ડેવિલ, કોણ રાક્ષસ, એની વાત આગળ આવશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ મિયા, અબુ ખાન ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે રડવા જેવા થઈ ગયા હતા, આંસુ આવવાના બાકી હતા. He could not understand why Kalwa broke the string. એને સમજાતું નહોતું કે શા માટે કલુઆએ broke the string. broke, તોડી નાખી, string, દોરી, ગળામાં દોરી બાંધીને રાખી હતી, એ શા માટે એણે તોડી નાખી એને સમજાણું ન. and disappeared in the night. અને રાત્રિના disappeared, અદૃશ્ય થઈ ગઈ, ક્યાંક જતી રહી. He used to give her green, juicy grass. used to એટલે ની આદત હોવી, ની ટેવ હોવી. અબુ મિયાને ટેવ હતી કલુઆને એ બકરીને ખવડાવવાની. કાળી બકરી હતી ને એટલે નામ કલુઆ રાખ્યું હતું. એને ગ્રીન, લીલું, જ્યુસી ગ્રાસ. જ્યુસી ગ્રાસ શબ્દ ખાસ સમજીએ. જ્યુસી એટલે અહીંયા ઘાસનું કંઈ જ્યુસ કાઢી શકાય એવા પ્રકારની તો અંદર વસ્તુ હોતી નથી, પણ જ્યુસી ગ્રાસ એટલે કે કૂણું ઘાસ, જે તૃણાહારી પ્રાણીઓને, ઘાસ ખાતા પ્રાણીઓને ખૂબ જ ભાવે એવા પ્રકારનું જ્યુસી એટલે લીલું છમ કૂણું ઘાસ. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સરસ મજાના ધાન્યો એને ખવડાવતો. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તેમ છતાં તેના પરિવારની એકમાત્ર સભ્ય છે તેણીને છોડીને ચાલી ગઈ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડાક દિવસ પછી અબુ મિયા પાછી એક બકરી ખરીદી લાવ્યા. આ નવી બકરી કેવી હતી? પ્રેટી, એકદમ સુંદર. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. અને 2 નાનકડા શિંગડા હતા. અને પેર ઓફ લવલી, સરસ મજાની એક આંખની જોડ હતી. અને કેવી હતી? લાલ ચમકતી આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર એટલે રૂંવાટી, અને એને કેરેસિંગ એટલે પંપાળું, એના ઉપર હાથ પસરાવતા એણે કહ્યું કે હું તને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. પાછા ભાઈ ગોવિંદા છે એ ત્યાં એના પાડોશી છે એ દેખાય છે, ત્યાં એને અપિયર પ્રગટ થાય છે અને કહે છે
અને જુએ છે ત્યાં તો અબુ મિયા છે પોતાના ઓનલી ફેમિલી મેમ્બર, એટલે કે બકરી એકમાત્ર એના પરિવારનો સભ્ય છે, કોઈ એની સાથે રહેતું નથી, કોઈ છે નહીં પરિવારમાં, એની સાથે વાતો કરી રહ્યા છે. એટલે ગોવિંદાએ પૂછ્યું કે કેમ છો અબુ ચાચા, આજે તો બહુ સરસ સ્વસ્થ અને ખુશ દેખાવ છો, જિંદગી કેવી જઈ રહી છે, આવું એણે પૂછ્યું. I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot, and even I can't live without her. Abu Chacha was beaming with joy. But what were you telling her? I saw you talking with your darling. Oh, yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me. He added. Govinda said, Abu Chacha, I am delighted to see you like this. I am sure Chandni will accompany you till your last breath. Some year passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. સમજીએ આગળ. ગોવિંદા, હું સૌથી ખુશ માણસ છું. ચાંદનીએ મારી જિંદગીમાં નવી ચમક લઈ આવી છે. તે મને ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અહીંયા ચાંદની એ બકરીનું નામ છે, એ ધ્યાનમાં રાખવું. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે કે ખુશીની અંદરની ઉભરો એને આવતો હતો. બીમિંગ એટલે ખૂબ જ વધારે પડતી ખુશી એને આવતી હતી, ઉભરાતી હતી, એટલી બધી ખુશી અંદરથી આવતી હતી. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તમે એની યાર વાતો શું કરી રહ્યા છો? મેં જોયું. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તમારી વાલી બકરી સાથે વાતો કરતા તમે જોયું. ગાંડા નથી થઈ ગયા ને? ઓકે, હા યો યસ, વાતો કરતો હતો. શું કહેતો હતો? ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ. એને કની વાર્તા કહેતો હતો? કલુઆઝ સેડ એન્ડ. એ કાળી બકરી જે કલુઆ એનું મૃત્યુ થયું એની વાર્તા હું એને કહેતો હતો. જે કોના હાથે મૃત્યુ થયું એમને લાગે છે? એટ ધ બ્લડ થર્સ્ટી એટલે કે લોહી તરસ્યા દાંત ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ટેકરી ઉપર રહેલા દુષ્ટ શૈતાને કેવી રીતે પોતાના લોહી તરસ્યા દાંતથી એનો અંત આણ્યો, એ વાત હું એને સમજાવતો હતો. અબુ મિયા રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી ચાંદની તો મને ક્યારેય છોડીને નહીં જાય. બકરીની વાત છે અહીંયા. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી. એટલી બધી સમજુ છે અને કેટલી ખુશ છે મારી સાથે. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. મને તમને આ રીતે જોઈને બહુ મજા આવે છે, આનંદિત છું હું. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે કે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમને એકમ્પની એટલે સાથ આપવો. સમ યર્સ પાસ્ડ. કેટલાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ. એને હિલ એટલે કે ટેકરી પ્રત્યેનું પોતાનું આકર્ષણ વધતું ગયું. એવરી મોર્નિંગ શી. દરેક સવારે તેણી, દરરોજ સવારે તેણી ટેકરીને એકદમ જ અજાયબીભરી નજરે જોયે રાખતી. ટેકરી ઉપરના ઝાડ, પાન, એના વૃક્ષો, એનું ઘાસ, આ બધું વારંવારે જોયે જ રાખતી. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. She ran towards the hill, but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Even she lost interest in Abu Khan's stories. She lost her appetite, grew very thin. She stared moodlessly at the hills bathing in the sunlight or playing with the clouds. Abu Khan could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door, but forgot to close the small window at the back.
આ ટેકરીઓ કેવી સુંદર છે. શી થોટ, તેણીએ વિચાર્યું, એટલે કે ચાંદની બકરી છે એણે. અને રિફ્રેશિંગ, કેવી તાજી હવા, બ્રીઝ એટલે હવાની લહેરખીઓ, પવનના જે ઝોંકા આવતા હોય કેવા સરસ વહે છે અહીંયા. બ્લો એટલે ફૂંકાવા, થ્રુ ધેમ એમના તરફથી આવતા હોય એવા. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, મારે આ ગ્રીન ફિલ્ડ, આ લીલા મેદાનમાંથી થઈને દોડી જ જવું જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ, અને આમ કહીને દોડવા જાય છે. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, જર્ક એટલે ઝટકો લાગવો, ગળામાં કેમ કે દોરી બાંધેલી છે, રોપ દોરડું, અને એને અટકાવીને ઊભું રાખી દે છે. શી હેટેડ ઇટ મોસ્ટ, એ તે દોરડાને ધિક્કારે છે. ગ્રેજ્યુઅલી, સમયાંતરે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ, ધીમે ધીમે સમયાંતરે ચાંદનીએ નક્કી કરી લીધું કે હવે કોઈ પણ લીલું ઘાસ પણ ખાવું નથી, કે તાજા એવા કોઈ પણ સ્વાદિષ્ટ ધાન્યને પણ ખાવું નથી. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી, અબુ ખાન રોજ એને વાર્તા કહેતા, એમાંથી પણ એનો રસ ઉડી ગયો. શી લોસ્ટ હર એપેટાઇટ, એપેટાઇટ એટલે કે એની ભૂખ પણ મરી ગઈ. એન્ડ ગ્રીવ વેરી થિન, અને ખૂબ જ પાતળી થઈ ગઈ. શી સ્ટેડ મૂડલેસલી, ઉદાસ થઈને બસ કોને જોયા રાખે, હિલ્સ ટેકરીઓને જોયે રાખે. બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં નાહતી એ ટેકરીઓને જોયે રાખે કે જેની ઉપર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, વાદળા ઉડી રહ્યા હોય. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, અબુ ખાનને ખબર તો પડી ગઈ, સેન્સ એટલે કે એના ધ્યાનમાં આવી ગયું કે પોતાની વહાલી ચાંદની બકરી સાથે શું થઈ રહ્યું છે. હી પુશ્ડ હર ઇન ટુ એ સ્મોલ હટ, એટલે એને ધક્કો મારીને એક ઝૂંપડીમાં પૂરી દે છે, અને શટ ધ ડોર, દરવાજો કરી દે છે બંધ. બટ ફોરગોટ, પણ ભૂલી જાય છે કે એ ઝૂંપડીની પાછળ એક નાનકડી બારી પણ આવેલી છે. The same night, Chandni made the window her passage for freedom. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. That day she jumped and played and ate all around. She was on the top of the world. It was the happiest day in Chandni's life. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. The full moon rose in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that this god was also his food. તે જ રાત્રિએ ચાંદનીએ પોતાની આઝાદી માટે બારીને માર્ગ બનાવી દીધો. પેસેજ એટલે માર્ગ. શેનો માર્ગ બનાવ્યો? પોતાની આઝાદીનો માર્ગ બનાવી દીધો. જ્યારે ચાંદની હિલ ટોપ એટલે ટેકરીની ટોચ ઉપર પહોંચી ત્યારે ધ બિગ યલો સન, પીળો સૂર્ય છે એ હોરાઇઝન એટલે કે ક્ષિતિજમાંથી ઉગી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય, એ આનંદના મારા ઠેકડા મારવા માંડી. એન્ડ વન્ડર, નવાઈ લાગી એને. ઓવરફ્લોવિંગ એટલે કે આનંદનો ઉભરો આવતો હતો. શું જોયું એણે એવું બધું? ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. જે લીલું ઘાસ એના પગ નીચે હતું એ હવે ધીમે ધીમે ગોલ્ડન યલો, સોનેરી પીળું થવા માંડ્યું. એટલે કે એનો અર્થ એમ કે એ જે સૂર્યપ્રકાશ કૂણો કૂણો એના ઉપર પડતો હતો વહેલી સવારનો તડકો, એના લીધે એનું જે લીલું ઘાસ હતું એ ધીમે ધીમે પીળું થવા માંડ્યું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. જાણે પવન એવા ગીત ગાઈ રહ્યું હોય કે એને આવકારવા માગતું હોય એવા પ્રકારના પવન ફૂંકાવા લાગ્યા. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. એવી રીતે ચાંદની ખુશ થઈ જાણે પોતાની માતાને કેટલાય વર્ષોના સેપરેશન એટલે કે જુદાઈ પછી મળતી હોય. આવી પરિસ્થિતિમાં ચાંદની આવી ગઈ. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ.
આ તો કેવું બધું અલગ છે. અને ક્યાં પેલા અબુ ખાનની ઝોપડી જેની અંદર મને જેલની જેમ પૂરી રાખતા, અને ક્યાં ખુલ્લું મેદાન જેની અંદર હું ઠેકડા મારી શકું, લીલું કૂણું ઘાસ ખાઈ શકું. એનાથી બધું કેવું અલગ છે. તે દિવસે ચાંદની જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. કૂદકા માર્યા, આમથી તેમ નાચી, ખૂબ રમી અને ખૂબ ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, એટલે કે અત્યંત ખુશ વ્યક્તિ એ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદીના જીવનનો એ સૌથી સુખી દિવસ હતો. પણ તરત જ સૂર્ય છે એ ડિસેપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. ડિસેપિયર્ડ, અદૃશ્ય થઈ ગયો, ટેકરી પાછળ સંતાઈ ગયો, એટલે કે સૂર્યાસ્ત થયો. તરત જ ડાર્કનેસ કવર્ડ, અંધકારે ચારે તરફથી આવરી લીધું લીલા ઘાસને, ફૂલોને અને વૃક્ષોને. ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ, પવન વહેતો પણ ફૂંકાતો બંધ થઈ ગયો. There was stillness all around, stillness, સ્તબ્ધતા ચારે બાજુ છવાઈ ગઈ, એકદમ શાંતિ. And all hooted from a hole, એક ઘુવડના બોલવાનો અવાજ કોઈ ઝાડની બખોલમાંથી આવ્યો. ચાંદની felt scared, એ ખૂબ જ ડરી ગઈ. The full moon rose in distant sky, દૂર આકાશમાં પૂર્ણ ચંદ્ર ઉગી નીકળ્યો. In its silver light, એની રૂપેરી ચાંદનીમાં એ ચાંદનીએ, બકરીએ જોયું ટુ બ્રાઇટ આઈઝ, બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત એના તરફ ધીમે ધીમે આવી રહ્યા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, એ દુષ્ટ રાક્ષસને જરાય ઉતાવળ નહોતી. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તેને ખબર જ હતી કે આ બકરી છે, એને હું હણી નાખીશ, એને મારી નાખીશ અને મારો શિકાર બનાવી દઈશ, એ મને કાંઈ જ નહીં કરી શકે. આ મારો જ ખોરાક છે અને એટલા માટે જ અહીંયા આવી છે, એવું એને સ્પષ્ટ હતું. The wolf and the goat struck their head with each other. He was big and ferocious, whereas she was small but not weak. Chandni stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. She looked like a brave soldier, ready to fight a cruel enemy. The fight began. It went on through the night. The moon began to grow pale and suddenly hide behind the clouds. The stars also began to disappear one by one. A faint light appeared in the east. The first rays of the sun saw Chandni lying on the ground. She was completely soaked in blood. The wolf, tired and sleepy, was getting ready to devour her. A flock of birds sitting on a tree was debating the result of the fight. So, who is the winner? Asked the small one. The wolf, of course. Most of others declared together. No, said a wise bird. Chandni is the winner. I have never seen such a brave freedom fighter. વરુને જ્યારે ખબર પડી ગઈ કે આ બકરી મારો જ ખોરાક છે, એટલે એ એની પાસે જાય છે અને વોલ્ફ એન્ડ ધ ગોડ સ્ટ્રક ધેર હેડ વિથ ઈચ અધર. સ્ટ્રક એટલે ભટકાડવું, બંને પોતપોતાના માથા ભટકાડે છે. વરુ કેવો હતો? બિગ, વિશાળકાય, ફિરોશિયસ, ડરામણો. વેરેઝ જ્યારે બકરી બિચારી કેવી હતી? સ્મોલ, નાનકડી, પણ વીક, દુર્બળ જરાય નહોતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની પોતાના પગ ઉપર ફર્મ, મક્કમતાથી ઊભી રહી. હેડ, એનું માથું કેવું હતું? સ્લાઇટલી બેન્ટ, સ્લાઇટલી એટલે સહેજ, બેન્ટ નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. અને એના શિંગડા છે એ એમ કોના તરફ? નિશાન લગાવેલું હતું, ડેવિલ, એ દુષ્ટ વરુ તરફ. એ કેના જેવી લાગતી હતી? જાણે કોઈ બહાદુર યોદ્ધા હોય, કોઈ સૈનિક હોય કે જે કોના સામે લડવા જઈ રહ્યો હોય, ક્રુઅલ, કોઈ ઘાતકી દુષ્ટ સૈન્ય સામે લડવા જઈ રહેલા એક સૈનિક જેવો હતો એનો દેખાવ. ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત એ બંને લડતા રહ્યા. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ. ચંદ્ર છે એ ધીમે ધીમે આછો થવા માંડ્યો. પેલ, ફીકો પડવા માંડ્યો, આછો થવા માંડ્યો, એટલે કે સવાર થવાની શરૂઆત થઈ. એન્ડ સડનલી, અચાનક, હાઇડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. ચંદ્ર છે એ વાદળ પાછળ સંતાઈ ગયો.
ધ સ્ટાર ઓલ્સો બિગેન ટુ ડિસએપિયર વન બાય વન. અહીં લેખક છે સવાર થઈ ગયાનું સૂચન કરે છે. સ્ટાર સિતારાઓ એક પછી એક ગાયબ થવા માંડ્યા, એટલે કે સવાર પડવા લાગી હતી. અ ફેઇન્ટ લાઇટ, ફેઇન્ટ એટલે કે આછો લાઇટ, પ્રકાશ અપિયર્ડ પ્રગટ થયો ઇન ધ ઈસ્ટ, પૂર્વ દિશામાં. ધ ફર્સ્ટ રે ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યની પહેલી કિરણે ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ. તેણી સંપૂર્ણપણે સોક્ડ ઇન બ્લડ. સોક્ડ એટલે ભીંજાવું. આપણે કપડાં છે એ ધોતા પહેલાં સાબુવાળા પાણીમાં પલાળી રાખીએ, ભીંજવી રાખીએ, એને પણ સોક્ડ કહેવાય. તો અહીંયા આ ચાંદની છે એ બકરી કેવી હતી? લોહી ભીની હતી, આખી લોહીમાં ભીંજાયેલી હતી. વરુ સાથે લડાઈ કરીને એટલે. ધ વુલ્ફ ટાયર્ડ. વરુ છે થાકી ગયેલું હતું. સ્લીપી, ઊંઘ આવતી હતી. એન્ડ વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર. એને ગળી જવા, ડેવોર એટલે ગળી જવું, એના માટે તૈયાર હતી. અ ફ્લોક ઓફ બર્ડ. પક્ષીનું એક ઝુંડ હતું. સિટિંગ ઓન ધ ટ્રી. એ વૃક્ષ ઉપર બેઠેલું હતું અને ડિબેટિંગ, ચર્ચા કરી રહ્યા હતા. રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. આ લડાઈનું શું પરિણામ છે? એક નાનકડા પક્ષીએ પૂછ્યું કે કોણ છે વિનર, કોણ વિજેતા થયું? ધ વુલ્ફ ઓફકોર્સ. મોટાભાગનાએ જાહેર કર્યું હતું હા વરુ જ જીતે ને. ક્યાં એમાં બિચારી બકરીનો તો કંઈ ક્લાસ જ નહીં. પણ નહીં, એક વાઇઝ ઓલ્ડ બર્ડ એટલે કે એક ડાહ્યું સમજદાર નાનું પક્ષી, જૂનું પક્ષી, વૃદ્ધ પક્ષી બોલ્યું ચાંદની વિજેતા છે, કેમ કે મેં એના જેવી બહાદુર ફ્રીડમ ફાઇટર, સ્વતંત્રતાની લડાયક મેં કદી જોઈ નથી. કડવીબાઈ સ્કૂલની આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બેલ આઇકનને ખાસ દબાવો જેથી કરીને અમારા લેટેસ્ટ વિડીયો આપ સુધી તુરંત જ પહોંચે. વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.